નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ટ્રમ્પે સમગ્ર વિશ્વને ચોંકાવ્યું, યુએનમાં યુક્રેનને બદલે રશિયાને સમર્થન આપ્યું। યુએસ અને દુબઈમાં પાતળા હીરાની માંગ વધતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખુશી। આરબીઆઈએ બેંકના ગ્રાહકોને આપી મોટી રાહત, જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડવાની આપી મંજૂરી। યુપી સરકારે કોર્ટને જણાવ્યું, શાહી મસ્જિદનો કૂવો અને મસ્જિદ બંને સરકારી જમીન પર આવેલા છે। નવી જંત્રી અમલમાં આવે તે પહેલા ભૂપેન્દ્ર પટેલની સરકારે 20% અળસટો લગાવી દીધી। આદિવાસીઓની શિષ્યવૃત્તિ મામલે ગૃહમાં હોબાળો, કોંગ્રેસે કર્યું વોકઆઉટ। જયેશ રાદડિયા કિંગ બન્યા, જિલ્લા સરકારી ખરીદી વેચાણ સંઘમાં ભાજપની 19 પેનલ બિનહરીફ। સુરતમાં સુરતીઓ લાલા હવે સુધરશે, સુરતમાં પોલીસે 45 દિવસનું જાગૃતિ અભિયાન હાથ ધર્યું। 27 ફેબ્રુઆરીથી 1 માસ દરમિયાન ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતા। નર્મદા નિગમનો મહત્વનો નિર્ણય, 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પાણી બંધ। ગત ચોમાસા દરમિયાન ગુજરાતમાં પાક નુકસાન બાબતે અર્જુન મોઢવાડિયાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરવાની આપી સૂચના। નવી જંત્રીના દર અમલમાં આવતા જ ગુજરાત સરકારની આવકમાં ધરખમ વધારો થશે। ભાજપ સંગઠનમાં હવે સંઘનું ફિલ્ટર લાગશે, ગુજરાતમાંથી થશે પ્રારંભ। લવ મેરેજ કરનારા યુગલો માટે મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટી। રાજ્યના મતે દેવું 3.70 લાખ કરોડ અને કેન્દ્ર સરકારે 4.43 લાખ કરોડ દર્શાવ્યું। શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન તૈયાર, ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ। મહેસાણામાં 2 વર્ષમાં નસબંધીમાં 30,000 કરતાં વધુ ઓપરેશન, પુરુષો કરતાં આગળ છે સ્ત્રીઓ। હજારો ભારતીયો પર થશે અસર, કેનેડાએ વિઝા રદ કરવા અધિકારીઓને આપી સત્તા। વધતા જતા તાપમાનથી 2030 સુધીમાં 30% કૃષિ લોન ડૂબી જવાનો ખતરો। બ્રિટને લીધો મોટો નિર્ણય, રશિયાને સમર્થન આપનારાઓની યુકેમાં નો એન્ટ્રી। હવામાન વિભાગની આગાહી, હિમાચલ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા। યુએન રિપોર્ટમાં આવ્યું સામે, બાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈમાં આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસ કચ્છના પ્રવાસે આવશે। પાકિસ્તાનમાં કરોડો ડોલરનું ગ્વાદર એરપોર્ટ તૈયાર, પરંતુ કોઈ વિમાન કે પ્રવાસી નથી। કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર 3 દિવસ માટે પ્રોટોકોલ દર્શન પ્રણાલી પર પ્રતિબંધ। શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન, રાજ્ય સરકાર 24,700 શિક્ષકોની કરશે ભરતી। વકીલો માટે માથાનો દુખાવો બને તે પહેલા સરકારે એડવોકેટ બિલ પરત ખેંચ્યું। દિલ્હીના ઇતિહાસમાં પહેલીવાર શાસક અને વિપક્ષી પક્ષોમાં મુખ્ય હોદ્દાઓ પર મહિલાઓ સામે સામે। સોમનાથ મંદિર શિવરાત્રી નિમિત્તે સવારે 4 વાગ્યાથી 36 કલાક સુધી રહેશે ખુલ્લું। સીએમ રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી આંબેડકર અને ભગતસિંહનો ફોટો હટાવ્યા બાદ આપ ગુસ્સે। દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના લાગુ, હવેથી 10 લાખ સુધીની મફત સારવાર મળશે। નશાકારક પદાર્થો ધરાવતી 2 દવાઓના ઉત્પાદન અને નિકાસ પર પ્રતિબંધ મૂક્યો। તુર્કીમાં ભારે હિમવર્ષાને પગલે જનજીવન ખોરવાયું, 18 પ્રાંતના 2173 રસ્તાઓ બંધ। સરકારે સિમ કાર્ડ ડીલર્સ માટે લીધો મોટો નિર્ણય, ડીલરશીપ રજીસ્ટર નહીં હોય તો 1 એપ્રિલથી સિમ કાર્ડ નહીં વેચી શકે। 144 વર્ષ પછી મહાકુંભ સૌથી મોટું જૂઠાણું છે, અખિલેશે સીએમ યોગીના દાવાઓ અને વસનો પર કર્યો પ્રહાર। વિધાનસભામાં ગુંજ્યો ખાતીમા કાંડ, કોંગ્રેસ ધારાસભ્યોએ નકલી તબીબ અને દર્દી બનીને કર્યો વિરોધ। મસાલા સિઝન શરૂ થતાં ગૃહિણીઓ માટે સારા સમાચાર, લાલ મરચાના ભાવમાં 15%નો ઘટાડો। આતિશીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા, આપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય।
કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક અનિર્ણિત રહી. દલ્લેવાલાએ કહ્યું ભૂખ હડતાલ સમાપ્ત થશે નહીં. ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા રશિયાના રક્ષામંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સીધો વેપાર શરૂ. 50,000 ટન ચોખા ઢાકા મોકલવામાં આવશે. BBCIની પડતાલ બાદ ભારત સરકારે દવાઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો. RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ પર મોટી જવાબદારી. હવે PM મોદી સાથે કામ કરશે. મહાશિવરાત્રી પહેલા મહાકુંભમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. પ્રયાગરાજમાં 25 કિલોમીટર સુધી ટ્રાફિક જામ. મહાશિવરાત્રીના પૂર્વે પ્રયાગરાજની જેમ ભાવનગર ખાતે પણ મિની કુંભ શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું. ચારધામની યાત્રા માટે 30 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે રજીસ્ટ્રેશન. સોના ચાંદીમાં તેજી. 24 કેરેટ સોનું 88,000ની નજીક પહોંચ્યું. ગેસ, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ માટેની 84 દવાઓ પરીક્ષણમાં ફેલ. સરકારે જારી કર્યું એલર્ટ. મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક જતી તમામ ST બસ સેવાઓ બંધ કરી દીધી. સુરતના સરથાણામાં આવેલા ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાનું રેકેટ ઝડપાયું. ખાનગી ક્ષેત્રની બેંકે કરોડો ખાતાધારકોને આપ્યો ઝટકો. સેવિંગ ખાતા પર ઘટાડી દીધા વ્યાજદર. એડવોકેટ એક્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા 1961ની કલમ 4માં સુધારો કરવાના પ્રસ્તાવ પર દેશના વકીલો વિરોધમાં. RBIનો મહત્વનો નિર્ણય. સમય પહેલા લોન ચૂકવનારાઓ પાસેથી હવે બેંક નહીં વસૂલી શકે પેનલ્ટી. રમકડા ઉદ્યોગમાં ચીનને રામ રમાડી દેશે ગુજરાત. છેલ્લા 4 વર્ષમાં રમકડા બનાવતી 50થી વધુ ફેક્ટરીઓ શરૂ કરાઈ. ઇલેક્ટ્રોનિક આઇટમના નિકાસમાં પ્રથમવાર 10 મહિનામાં 2.5 લાખ કરોડને પાર. ભારત અને ચીનને છોડશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદવાની ધમકી આપી. ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગીર શાસન ફરતે ઇકોઝોનમાં NOCના નિયમની સત્તા હવે કલેક્ટરને સોંપવામાં આવી. આસામમાં હવે મુસ્લિમ ધારાસભ્યોને નમાઝ બ્રેક નહીં મળે. 90 વર્ષથી ચાલી આવતી પરંપરા પૂર્ણ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ગુજરાતના નાના ક્લિનિક અને લેબથી લઈને હોસ્પિટલોની નોંધણી ફરજિયાત કરવી, નહીં તો ભારે દંડ વસૂલવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આપી માહિતી. ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ થશે સસ્તું. હવે મધ્યમ વર્ગના લોકો પણ બનશે PM આવાસ યોજનાના લાભાર્થી. ધોરણ 1 થી 8માં વિદ્યા સહાયક બનવા માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું. ભાજપે પોતાનું વચન પાળ્યું નહીં. પહેલી કેબિનેટ બેઠકમાં આતિશીએ CM રેખા ગુપ્તાને ઘેરી. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર. ફીમાં 5,000 રૂપિયા સુધીનો વધારો.